हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આજના લેક્ચરમાં કહ્યું હતું આગળના લેક્ચરમાં કે આપણે હવે સ્ટાર્ટ કરીશું કાર્બોક્સિલિક એસિડ. તો આપણે ફર્સ્ટ કાર્બોક્સિલિક સમૂહના બંધારણ વિશે જોઈશું. તો કાર્બોક્સિલિક સમૂહના બંધારણની અંદર અહીં એસિડ સાથે જેટલા પણ બંધ આપેલા છે સંયોજનમાં તે બધા જ બંધ એક જ સમતલમાં હોય છે અને તેઓ એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણાથી જોડાતા હોય છે. કારણ કે કાર્બોનિલ સમૂહના કાર્બનમાં કાર્બન ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય છે અને એ કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો અને હાઇડ્રોક્સિલના ઓક્સિજન ઉપર લોન પેર, જેના કારણે ત્યાં કાર્બોક્સિલિક એસિડના કાર્બનની અંદર સંસ્પંદન બંધારણ જોવા મળે અને એ સંસ્પંદન બંધારણ થવાને કારણે કાર્બોક્સિલિક એસિડના કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગીની જે ક્ષમતા એ ઘટી જાય છે. કાર્બોનિલ સંયોજન સમૂહના બંધારણની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની અંદર કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાયેલા બધા જ બંધ એક જ સમતલમાં હોય છે અને તેઓ એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણાથી ગોઠવાયેલા હોય છે તથા કાર્બોક્સિલિક કાર્બન સંસ્પંદન બંધારણ બનાવશે, જે આપણે જોઈશું, જેના કારણે કાર્બોનિલ કાર્બન કરતાં તે ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બનતો હોય છે. એટલે કોઈ પોઝિટિવ ચાર્જ પ્રત્યે તેનું આકર્ષણ કેવું હોય? ઓછું હોય. તો એનું કારણ આપણે જોઈએ તો કાર્બોક્સિલિક એસિડ આર સી ડબલ બોન્ડ ઓ ઓ એચ ઓક્સિજન ઉપર લોન પેર, આ બંધારણ 1. હવે આની અંદર સંસ્પંદન થશે. કેમ? કારણ કે લોન પેર સિગ્મા પાઈ માટે આ લોન પેર અંદર જશે, પાઈ બંધ ઓક્સિજન ઉપર આવશે. આથી બનશે આર સી ઓ, બે લોન પેર તો છે જ પહેલેથી અને એક લોન પેર આવ્યું માટે ઓક્સિજન બની ગયો માઇનસ અને અહીંયા ડબલ બોન્ડ ઓ એચ અને આ પ્લસ. એટલે આ રીતે બે સંસ્પંદન બંધારણ થાય અને એ સંસ્પંદન બંધારણને કારણે અહીં આપણને એક ઇક્વલ આરએસ મળશે. આર ઓ એચ ઓ શું મળશે આપણને? એક ઇક્વલ આરએસ મળશે. બરાબર. અને ઇક્વલ આરએસ હોય તો તેના બંધારણની સ્થાયીતા વધુ હોય છે. બંધારણની સ્થાયીતા કેવી હોય? વધારે. જેના કારણે અહીંયા કાર્બોનિલના કાર્બન કરતાં કાર્બોક્સિલિક એસિડનો આ કાર્બન એ ખૂબ જ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બને છે. તો હવે આપણે આગળ કાર્બોક્સિલિક એસિડની બનાવટ જોઈશું. કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં સૌથી પહેલી બનાવટ તો આપણે ભણી ગયા 11th ચેપ્ટરની અંદર કે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડિહાઇડ સંયોજનમાંથી. પ્રાથમિક આલ્કોહોલની વાત કરીએ તો પ્રાથમિક આલ્કોહોલનું આપણે જાણીએ છીએ કે સામાન્ય ઓક્સિડેશન કરતાં, જેવા કે તટસ્થ KMnO4, એસિડિક KMnO4 કે આલ્કલાઇન એટલે કે બેઝિક KMnO4 અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે અથવા આપણે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની સાથે સલ્ફ્યુરિક એસિડ લઈને જો તેનું ઓક્સિડેશન કરીએ તો પ્રાઇમરી આલ્કોહોલમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળતી હોય છે. કોઈ પણ પ્રાઇમરી આલ્કોહોલ લઈએ અને એ પ્રાઇમરી આલ્કોહોલનું તટસ્થ KMnO4, એસિડિક KMnO4
આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે અથવા એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ જેને ક્રોમિક એસિડ કહેવાય તેના દ્વારા, અને બીજું છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વિથ સલ્ફ્યુરિક એસિડ, આ બંનેના મિશ્રણને નામ આપ્યું છે જોન્સ પ્રક્રિયક. તેના દ્વારા ઓક્સિડેશન કરવાથી કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. કોઈ પણ પ્રાઇમરી આલ્કોહોલ હોય તો પ્રાઇમરી આલ્કોહોલ માટેનું સૂત્ર છે RCH2OH. તેનું ઓક્સિડેશન કરીશું CrO3 with sulfuric acid H2SO4. ઓક્સિડેશન કરવાથી RCOOH પ્લસ H2O દૂર થશે અને આ રીતે આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. કોઈ પણ આલ્કોહોલ પણ કેવો લેવાનો? પ્રાઇમરી. CH3 CH28 CH2OH. ડેકેનોલ પણ કેવો ડેકેનોલ? પ્રાઇમરી ડેકેનોલ. પહેલા કાર્બન ઉપર જ OH. હવે આનું ઓક્સિડેશન કરીએ KMnO4 H2SO4 વડે. કોઈ પણ ત્રણમાંથી ગમે તે પ્રક્રિયક લઈ શકાય. તો CH3 CH2 8 ટાઈમ્સ અને COOH પ્લસ H2O અને ડેકેનોઇક એસિડ મળશે. આપણને શું મળશે? ડેકેનોઇક એસિડ. તો આ પહેલી રીત પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવવાની રીત. આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની રીત એ તો શીખી ગયા આગળના લેક્ચરમાં. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન, બરાબર. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો KMnO4 વડે, તટસ્થ KMnO4, એસિડિક KMnO4 કે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે, તો આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ મળશે, જે આલ્ડીહાઇડની પ્રક્રિયામાં ભણી ગયા. આ ઉપરાંત નિર્ભર ઓક્સિડેશન કર્તાની મદદથી પણ આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય. શીખી ગયા આપણે 3 પ્રક્રિયાઓ શીખ્યા. કઈ? ટોલેન્સ કસોટીની મદદથી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય, ફેલિંગ કસોટીથી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય, અને બેનેડિક દ્રાવણની મદદથી પણ કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય છે. તો હવે આપણે આગળ બીજી પ્રક્રિયા જોઈશું. આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીન સંયોજનમાંથી. આલ્કાઇલ બેન્ઝીન એટલે બેન્ઝીન ઉપર આલ્કાઇલ, મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ, બરાબર, નોર્મલ પ્રોપાઇલ. તો આ બધા આલ્કાઇલ સમૂહ બેન્ઝીન સાથે જોડાયેલા હોય તો તેને આલ્કાઇલ બેન્ઝીન કહેવાય. હવે આ આલ્કાઇલ બેન્ઝીનનું આપણે સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા લીધું. એસિડિક કે આલ્કલાઇન એટલે બેઝિક KMnO4 વડે, અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ જેને કહેવાય ક્રોમિક એસિડ, કે મંદ નાઇટ્રિક એસિડ વડે તેનું તીવ્ર ઓક્સિડેશન કરવામાં આવે તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ મળે છે. આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે એટલે બેન્ઝોઇક એસિડ મેળવવા માટે કયા પ્રક્રિયકો વાપરી શકાય? તો એસિડિક KMnO4 અથવા આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 ક્રોમિક એસિડ અથવા તો મંદ નાઇટ્રિક એસિડ વડે તેનું આપણે તીવ્ર ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ મળશે. આ પ્રક્રિયાની અંદર બેન્ઝીન ઉપર જોડાયેલો આલ્કાઇલ સમૂહ ગમે તેટલો લાંબો હોય, મિથાઇલ હોય કે ઇથાઇલ હોય કે પ્રોપાઇલ હોય, પણ તેનું ઓક્સિડેશન થાય ત્યારે આપણને બેન્ઝોઇક એસિડ જ નિપજ મળશે. નિપજ કઈ મળશે? બેન્ઝોઇક
એસિડ. એટલે કે આ ઓક્સિડેશન એ આખી આલ્કાઇલ શૃંખલાનું કરે, શાખાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય તેનું ઓક્સિડેશન થાય. એટલે ટોલ્યુઇન લીધું હોય તો પણ બેન્ઝોઇક એસિડ, ઇથાઇલ બેન્ઝીન હોય તો પણ બેન્ઝોઇક એસિડ, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન હોય તો પણ બેન્ઝોઇક એસિડ જ મળે, જે આપણે પ્રક્રિયામાં જોઈશું. પણ આખે ને આખી આલ્કાઇલ શૃંખલાનું શું થઈ જાય? ઓક્સિડેશન. પણ મજાની વાત એ છે કે આ ફક્ત પ્રાઇમરી અને સેકન્ડરી માટે થાય, તૃતીયક માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી. કયા આલ્કાઇલ? પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કાઇલ સમૂહ હોય તો જ ઓક્સિડેશન થશે, પણ ટર્સરી હોય તો તેનું ઓક્સિડેશન થઈ શકતું નથી. ઓકે, તો હવે આપણે તેની પ્રક્રિયાઓ જોઈએ. કે એક્ઝામ્પલ તરીકે બેન્ઝીન ઉપર CH3. હવે આનું ઓક્સિડેશન કરું. KMnO4 KOH વડે આલ્કલાઇન માધ્યમ લીધું તો ઓક્સિડેશન કરવાથી બેન્ઝોઇક એસિડ મળશે. અરે બેઝિક માધ્યમ છે ને, એટલે સૌથી પહેલું આપણને COOK પોટેશિયમ સોલ્ટ મળે. બેન્ઝોઇક એસિડનો પોટેશિયમ સોલ્ટ મળશે. પ્લસ અહીંયા ઉમેરાશે 3 ઓક્સિજન, દૂર થશે -H2O. દેખાય ને 3 H હતા, 2 નીકળી ગયા પાણીમાં. હવે આ બેઝિક સોલ્ટ બન્યો તો એને એસિડિક કરવા માટે આપણે ઉમેરીશું મંદ H2SO4 અથવા H3O+ લખો તો પણ ચાલે. એસિડીકરણ કર્યું તો એસિડીકરણ કરવાથી આપણને અહીંયા ડાયરેક્ટ નિપજ તરીકે COOH બેન્ઝોઇક એસિડ મળશે. શું મળશે? બેન્ઝોઇક એસિડ. ઓકે, તો આ રીતે આપણે ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ મેળવી શકીએ. કેવો છે? પ્રાઇમરી આલ્કાઇલ છે, આની પડોશમાં એક જ કાર્બન. બીજું CH2CH3. તો CH2CH3 આ પણ દ્વિતીયક આલ્કાઇલ, તો CH3CH2 ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીનનું ઉપર પ્રમાણે આપણે KMnO4 KOH વાપરીએ તો અહીંયા નિપજ તરીકે COOK મળશે. પછી H+ ઉમેરી દઈએ શોર્ટમાં, અથવા H3O+ પણ લખાય. તો આનું એસિડીકરણ થશે અને COOH બની જશે બેન્ઝોઇક એસિડ. ઓકે, તો અહીંયા આલ્કાઇલમાં કેટલા કાર્બન હતા? 2, પણ એક કાર્બન CO2 સ્વરૂપે દૂર થશે. કયા સ્વરૂપે? CO2 સ્વરૂપે. તો ઓક્સિજન તો -CO2 માઇનસ કેટલા H ગયા? 2, 2H2O બરાબર. ટોટલ ઓક્સિજન કેટલા થયા? 6, તો 6 ઓક્સિજન ઉમેરાશે. આ જ પ્રમાણે ત્રીજું ઉદાહરણ CH CH3 CH3 આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. તો આનું આપણે ઓક્સિડેશન કરીએ ઉપર મુજબ તો પણ આપણને બેન્ઝોઇક એસિડનો પોટેશિયમ સોલ્ટ જ નિપજ મળશે. કેમ? કારણ કે આખા ને આખા આલ્કાઇલ સમૂહનું ઓક્સિડેશન થશે.
પછી H પ્લસ અથવા H3O પ્લસ તો નિપજ COOH બેન્ઝોઇક એસિડ જ મળશે. ઓકે, આ કયા પ્રકારનો આલ્કાઇલ? સેકન્ડરી પ્રકારનો, આ પ્રાઇમરી પ્રકારનો. પરંતુ જો આપણે આ રીતે લીધું હોય, તૃતીયક આલ્કાઇલ લીધો હોય સી, એની ઉપર 3 મિથાઇલ ગ્રુપ, તો અહીંયા ઉપરના પ્રક્રિયા લેવાથી પણ પ્રક્રિયા થતી નથી. ઓકે, આ પ્રક્રિયા આગળ થતી નથી. તો આગળ આપણે વધીએ. તો હવે એમ કહે છે કે જો બેન્ઝીન ઉપર 2 આલ્કાઇલ સમૂહ હોય, કેટલા આલ્કાઇલ સમૂહ? 2. તો 2 આલ્કાઇલ સમૂહ હોય તો પણ તેનું ડાયરેક્ટ ઓક્સિડેશન થાય. KMnO4 KOH વાપરો કે KMnO4 H2SO4 કે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ, તો પણ તેનું સીધું જ ઓક્સિડેશન થાય અને આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. જેમ કે આ રીતે પાસેના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ, એટલે કે ઓર્થોઝાઇલિન. હવે આ ઓર્થોઝાઇલિનનું ઓક્સિડેશન કરીએ. કોના વડે? તો KMnO4 KOH. તો બંનેનું ઓક્સિડેશન થઈ જશે અને બંને કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાયેલા છે, તે બંને COOK અને પછી અહીંયા એસિડીકરણ કરીએ H પ્લસ અથવા H3O પ્લસ વડે, તો બંને ભાગ એસિડ બની જશે. COOH એટલે કે બેન્ઝીન 1,2-ડાય કાર્બોક્સિલિક એસિડ બનશે. ઓકે, તો કેટલા ઓક્સિજન ગયા? ટોટલ 4. અને પાણીના કેટલા H ગયા? તો 2H2O, તો -2H2O, એટલે અહીંયા ઉમેરાયા 6 મોલ ઓક્સિજન પરમાણુ. આ જ પ્રમાણે બેન્ઝીન ઉપર CH3 CH3 પેરાઝાઇલિન અને ઓક્સિડેશન કરીએ KMnO4 KOH. જો KMnO4 H2SO4 તમે વાપરશો ને તો આ નિપજ નહીં મળે, સીધી જ આ નિપજ મળશે. કેમ? કારણ કે ટોટલી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા છે. અહીંયા બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી એટલે પહેલા બેઝિક સોલ્ટ મળશે અને એ સોલ્ટનું પછી આપણે એસિડીકરણ કરીએ. માટે આપણે એક સ્ટેપ અહીંયા વધારે લખવું પડે. 6 ઓક્સિજન COOK H પ્લસ અથવા H3O પ્લસ, તો અહીંયા COOH બેન્ઝીન 1,4-ડાય કાર્બોક્સિલિક એસિડ મળશે. એટલે અહીંયા ગમે તેટલા CH3 સમૂહ હોય, ધારો કે 6 ખૂણા ઉપર મિથાઇલ ગ્રુપ હોય તો 6 મિથાઇલ ગ્રુપ એસિડ બની જાય. 6 મિથાઇલ ગ્રુપ શું બની જશે? એસિડ બની જશે. તો આ રીતે આપણે આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. હવે આપણે જોવાનું આલ્કીનમાંથી. તો અહીં
એસિડિક K2Cr2O7 અથવા તો આલ્કલાઇન KMnO4 વડે વિસ્થાપિત આલ્કીનનું ઓક્સિડેશન કરવામાં આવે તો પણ આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. વિસ્થાપિત આલ્કીનનું ઓક્સિડેશન કરીએ તો પણ શું મળે? કાર્બોક્સિલિક એસિડ. એક્ઝામ્પલ તરીકે CH3 CH ડબલ બોન્ડ CH CH3 એટલે અહીંયા બ્યુટ 2 હવે આનું ઓક્સિડેશન કરું. નંબર 1 ફર્સ્ટ સ્ટેપમાં લઈશ KMnO4 KOH. તો સેકન્ડ સ્ટેપમાં શું લેવું પડે? એસિડીકરણ માટે મંદ H2SO4. તો આ પ્રક્રિયાની અંદર અહીં બંને બંધ તૂટી જાય, દ્વિબંધ તૂટી જશે. તો અહીંયાથી નીકળ્યું શું? CH3CH જે ઓક્સિડેશનથી એસિડ બની જાય, પાછળનો ભાગ પણ એસિડ બની જાય CH3COOH. એટલે દ્વિબંધના ઓક્સિડેશનથી પણ સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતાના ઉપયોગથી કાર્બોક્સિલિક એસિડ મળે. બીજું એક ઉદાહરણ જોઈએ. CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3 IUPAC નામ કરે તો 5 કાર્બન, બીજા ઉપર દ્વિબંધ છે માટે પેન્ટ 2 બરાબર. ઓક્સિજન ઉમેરીશું 4O. આપણે ઓક્સિડેશન ઉપર મુજબ તો શું શીખવાડ્યું? અહીંયાથી આ બંને બંધ તૂટી જાય. તો આગળના ભાગમાંથી કેટલા કાર્બન મળ્યા? 3. તો CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ પ્લસ બીજો મળશે CH3COOH ઇથેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ અને શું મળશે? ઇથેનોઇક એસિડ. તો હવે આપણે આગળ નવી રીત જોઈશું નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડ. સાવ સહેલું રિએક્શન છે. આ પ્રક્રિયાની અંદર આપણે નાઇટ્રાઇલ સંયોજન, નાઇટ્રાઇલ એટલે તો ખબર છે, નાઇટ્રાઇલ એટલે સાયનાઇડ સમૂહ અને એમાઇડ મતલબ CONH2 સમૂહ. આ બંનેને શેમાં ફેરવી નાખવાના? એસિડમાં. તો આ માટે નાઇટ્રાઇલ સંયોજનની H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરીએ તો સૌ પ્રથમ એમાઇડ મળે અને એ એમાઇડનું પછી જળ વિભાજન કરવાથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. નાઇટ્રાઇલ સંયોજનની H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં સૌથી પહેલા તેનું એમાઇડમાં રૂપાંતર થશે અને ત્યારબાદ જળ વિભાજન થવાથી કાર્બોક્સિલિક એસિડ મળશે. તો આપણે ઉદાહરણ તરીકે R-C ટ્રિપલ બોન્ડ N સાયનાઇડ અથવા તો આલ્કેન નાઇટ્રાઇલ. હવે આનું આપણે શું કરીશું? H+ અથવા OH- ની હાજરીમાં પાણી ઉમેરી દઈએ. તો પાણી ઉમેરવાથી અહીંયા મળશે R-C=ONH2. આને કહેવાય એમાઇડ. હવે આ એમાઇડનું ફરીથી H+ અથવા જે ઉદ્દીપક રાખ્યો હોય તે જ ઉદ્દીપક OH- પાણી ઉમેરી દો, જળ વિભાજન થાય. એટલે અહીંયાથી આ ભાગ છૂટો પડી જાય. પાણીમાંથી નીકળશે OH- અને નીકળશે H+. સૌનો વ્યવહાર કરી નાખશે એટલે RCOOH પ્લસ NH3 એમોનિયા. આ રીતે કાર્બોક્સિલિક એસિડ મળશે. ઓકે. તો ઉદાહરણ તરીકે CH3 C ટ્રિપલ બોન્ડ N ઇથેન નાઇટ્રાઇલ ઉપર પ્રમાણે આપણે ઉદ્દીપક અને પાણી ઉમેરીશું. તો CH3 C ડબલ બોન્ડ O NH2
ઇથેનેમાઇડ અને ઉપર મુજબ પાણી ઉમેરતા CH3 C ડબલ બોન્ડ OH પ્લસ NH3 રિમૂવ થશે અને નિપજ ઇથેનોઇક એસિડ મળશે. ડાયરેક્ટ આપણે એમાઇડ લઈએ. હવે સાયનાઇડમાં તો સમજણ પડી ગઈ. CONH2 બેન્ઝેનેમાઇડ. તો બેન્ઝેનેમાઇડની આપણે H પ્લસ અથવા OH માઇનસ અને તેમાં ઉમેરી દઈએ H2O એટલે હાઇડ્રોલિસિસ થશે અને નિપજ COOH બેન્ઝોઇક એસિડ પ્લસ એમોનિયા છૂટો પડશે. બેન્ઝોઇક એસિડ બનશે. ઓકે, તો હવે આપણે એમાઇડ અને નાઇટ્રાઇલમાંથી બેન્ઝોઇક એસિડ બનાવતો શીખી ગયા, એસિટિક એસિડ બનાવતો શીખી ગયા. એટલે કોઈ પણ સંયોજનમાં નાઇટ્રાઇલ ગ્રુપ હોય તો એ નાઇટ્રાઇલનું આ પ્રક્રિયાની મદદથી તેનું એસિડમાં રૂપાંતર થાય છે. તો અહીંયા હવે આપણે આગળ બીજી પ્રક્રિયા જોઈશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે મેળવવું છે કાર્બોક્સિલિક એસિડ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે સૌપ્રથમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું નિર્જલ ઇથરમાં દ્રાવણ બનાવી અને પછી તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો. પહેલું શબ્દ સાંભળો, શું કરવાનું? સૌથી પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX લો, નિર્જલ ઇથરમાં નાખો, બરાબર મિશ્ર કરી CO2 વાયુ પસાર કરો. અથવા તો સૌથી પહેલા નિર્જલ ઇથર લો અને તેમાં ઘન સૂકો બરફ નાખી દો. હવે બરફ ઘન અવસ્થામાં એટલે નીચે બેસી જાય, નિલંબિત થાય. તો નિર્જલ ઇથરમાં ઘન સૂકો બરફ નિલંબિત કરી પછી તેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરો. તો અહીંયા આપણને યોક્સિલ પ્રક્રિયાથી એક નિપજ મળશે અને એ નિપજનું ત્યાર પછી હાઇડ્રોલિસિસ કરવાથી આપણને મળશે કાર્બોક્સિલિક એસિડ મળશે. શું મળશે આપણને? કાર્બોક્સિલિક એસિડ મળશે. તો યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઇથરયુક્ત દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી અથવા તો ભૂકો કરેલા ઘન સૂકા બરફને ઇથરમાં નિલંબિત કરી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરતા કાર્બોક્સિલિક એસિડ મળશે, જેમાં પ્રથમ યોક્સિલ નિપજ મળશે અને તેનું ખનિજ એસિડ મિનરલ એસિડ વડે હાઇડ્રોલિસિસ કરવાથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. તો કેવી રીતે તે હવે આપણે જોઈએ. તો કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX. અહીંયા આપણે લઈ લીધું નિર્જલ ઇથર અને પ્લસ CO2 O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. ઓકે, તો તમે જાણો છો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન બંને નેગેટિવ ચાર્જ ધરાવે. અહીંયા આ ભાગ પોઝિટિવ હોય, આ નેગેટિવ હોય છે, આ નેગેટિવ. માટે આલ્કાઇલ ગ્રુપ જે છે સીધું કાર્બન ઉપર શું કરે? એટેક કરે. પરિણામે અહીંયા આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવશે અને સેકન્ડ સ્ટેપમાં આ ભાગ O ઉપર એટેક કરશે. જુઓ તો થશે શું? C ડબલ બોન્ડ એટલે R કોની સાથે જોડાયો? C સાથે. એક સિંગલ બની ગયો OMG, Br OMgX બનશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં X છે તો OMgX અને એક ડબલ બોન્ડ એમના એમ રહેશે અને આ રીતે મળશે આપણને યોક્સિલ નિપજ. શું મળશે? યોક્સિલ નિપજ.
હવે આ યોગશીલ નિપજનું આપણે શું કરીશું? મિનરલ એસિડ H+, આની સાથે ઉમેરવાનું પાણી. તો પાણીમાંથી નીકળશે OH- અને નીકળશે H+. આ પોઝિટિવ ચાર્જ ધરાવે, આ નેગેટિવ ચાર્જ. માટે OH જશે C સાથે, આ ભાગ છૂટો પડે અને H જાય O સાથે અને બની જશે R C ડબલ બોન્ડ O OH પ્લસ અહીંયા MgOHX છૂટો પડે અને આ રીતે મળશે કાર્બોક્સિલિક એસિડ. શું મળે? કાર્બોક્સિલિક એસિડ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં માત્ર R હતો, પણ અહીંયા C એક વધારાનો જોડાયો એસિડનો. એટલે આ પ્રક્રિયાની મદદથી આપણે આલ્કાઇલ હેલાઇડમાં જેટલા કાર્બન હોય તેના કરતાં એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય. તો હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ આમાં. CH3 MgBr મિથાઇલ, શોર્ટમાં લખીશ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્લસ OC ડબલ બોન્ડ O નિર્જલ ઇથર. આગળ શીખવાડ્યું તે પ્રમાણે આ નેગેટિવ સીધો કોની ઉપર એટેક કરે? C પર. પાઇપ બંધ તૂટી જાય, MgBr પોઝિટિવ થઈ O સાથે જોડાઈ જાય. માટે આપણી નિપજ યોગશીલ CH3 C ડબલ બોન્ડ O MgBr આ યોગશીલ નિપજ મળી. હવે આ યોગશીલ નિપજનું મિનરલ એસિડ કેટલીક વખતે H3O+ ભેગું કમ્બાઈન લખી દે. તો તમને શીખવાડ્યું તે જ પ્રમાણે H+ છૂટો રાખી H2O. તો અહીંયાથી આ ભાગ છૂટો પડી જશે, OH CH3 સાથે જોડાય, CH3 C ડબલ બોન્ડ O OH અહીંયા જોડાય પ્લસ MgOHBr. નિપજ મળશે ઇથેનોઇક એસિડ. નિપજ શું મળશે? ઇથેનોઇક એસિડ. ઓકે, તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી પણ આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ MgBr. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ એરો ઉપર મૂકીશું, નિર્જલ ઇથર, ડ્રાય ઇથર, શુષ્ક ઇથર. તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે શું થશે? ફિનાઇલ ગ્રુપ સીધું કોની સાથે જોડાય? C સાથે. MgBr O સાથે પાઇપ બંધ તૂટે. માટે અહીંયા ફિનાઇલ ગ્રુપ એની સાથે C ડબલ બોન્ડ O OMgBr. આ યોગશીલ નિપજ મળી. યોગશીલ નિપજનું H+H2O વડે જળ વિભાજન કરીશું. જળ વિભાજન કરીએ એટલે પાણીમાંથી OH C સાથે જશે એટલે C ડબલ બોન્ડ O OH પ્લસ MgOHBr. નિપજ મળી બેન્ઝોઇક એસિડ. નિપજ કઈ મળશે? બેન્ઝોઇક એસિડ. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા નોંધ યાદ રાખજો, આલ્કાઇલ હેલાઇડમાં જેટલા કાર્બન આવેલા હોય તેના કરતાં એક કે એકથી વધુ
કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી બે વસ્તુ બનાવવી પડે. સૌ પ્રથમ એક બનાવવું પડે નાઇટ્રાઇલ સંયોજન અને બીજો બનાવવું પડે કયું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો આની મદદથી જેટલા કાર્બન હોય તેના કરતાં એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય. તો અહીંયા ધારો કે એક આલ્કાઇલ હેલાઇડ RCl છે, આલ્કાઇલ હેલાઇડ, તેની આપણે પ્રક્રિયા કરીશું પોટેશિયમ સાયનાઇડ અથવા તો સોડિયમ સાયનાઇડ આલ્કો. તો અહીંયા મળશે આપણને RCCN. શું મળ્યું? સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ, આલ્કેન નાઇટ્રાઇલ. હવે બાકીની પ્રક્રિયા આગળ પ્રમાણે જે રીતે શીખવાડી તે પ્રમાણે. અહીંયા માત્ર શું હતું? R. સાયનેશન પ્રક્રિયા કરવાથી C દાખલ થયો તો એક કાર્બન શું થયો? વધી ગયો. એટલે જેટલા કાર્બન હોય તેના કરતાં એક વધુ કાર્બન ધરાવતો આપણને એસિડ મળે. આ પ્રક્રિયાને કહેવાય સાયનેશન પ્રક્રિયા. દૂર થઈ શકે -KCl અથવા તો -NaCl. અથવા તો જો આપણે આની મેગ્નેશિયમ ધાતુની છીલ અને નિર્જલ ઇથર લઈએ. શું લઈશું? નિર્જલ ઇથર. તો તમે જાણો છો બની જશે RMgCl, આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, જેને કહેવામાં આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. હવે તો સમજણ પડી ગઈ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની CO2 સાથે પ્રક્રિયા કરો તો અહીંયા જેટલા કાર્બન હતા તેના કરતાં વધુ કાર્બન ધરાવતો આગળની પ્રક્રિયા મુજબ આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. ઓકે, હવે આપણે આગળ બીજી એસિડ બનાવવાની રીત જે છે એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડમાંથી. જો એસિડ ક્લોરાઇડ એટલે RCOCl. એસિડ ક્લોરાઇડમાં પાણી નાખી દો, સીધો જ કાર્બોક્સિલિક એસિડ બની જાય. પણ જો બેઝ સાથે પ્રક્રિયા કરો તો પહેલા કાર્બોક્સિલેટ આયન બને અને પછી તેની અંદર એસિડ ઉમેરો તો બની જશે કાર્બોક્સિલિક એસિડ મળશે. એનહાઇડ્રાઇડમાં તો ખૂબ જ સહેલું, ડાયરેક્ટ પાણી ઉમેરી દો, સીધો જ એનહાઇડ્રાઇડ બની જાય, અરે કાર્બોક્સિલિક એસિડ મળે. એસિડ ક્લોરાઇડનું પાણી વડે જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળશે. જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરવાથી તે ત્વરિત જ કાર્બોક્સિલેટ આયન બનાવશે અને પછી એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિલિક એસિડ આપશે. એટલે કોઈ પણ એસિડ ક્લોરાઇડ હોય, બરાબર, એક્ઝામ્પલ તરીકે RC≡OCl, એસિડ ક્લોરાઇડ. હવે તેની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ. H2O, જળ વિભાજન, તો આ ભાગ તૂટી જશે. Cl- કાર્બન પ્લસ, હવે હિસાબ તો તમને આવડે જ છે, પ્લસ સાથે શું જાય? માઇનસ, એટલે RC≡OOH પ્લસ HCl છૂટો પડી જશે અને આ રીતે આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. હવે જો બેઝ સાથે પ્રક્રિયા કરીએ OH- H2O, તો અહીંયાથી H આની સાથે જોડાઈ -HCl બનાવશે અને RC≡O- કાર્બોક્સિલેટ અને પછી તેમાં ઉમેરો એસિડ તો બની જશે કાર્બોક્સિલિક
એસિડ બની જશે. શું બની જાય? કાર્બોક્સિલિક એસિડ. એક્ઝામ્પલ તરીકે CH3 C ડબલ બોન્ડ OCl, ઇથેનોઇલ ક્લોરાઇડ, અથવા એસિટાઇલ ક્લોરાઇડ. હવે આની બે પ્રક્રિયા. ફર્સ્ટ પાણી ઉમેરીએ, જળ વિભાજન, તો આ ભાગ તૂટી જશે. તો CH3 C ડબલ બોન્ડ OOH પ્લસ HCl, નિપજ મળી ઇથેનોઇક એસિડ. જો આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ, OH માઇનસ પાણીમાં ઓગાળેલું હોય બેઝ, તો અહીંયા મળશે CH3 C ડબલ બોન્ડ O માઇનસ, અને પછી તેની H પ્લસ સાથે પ્રક્રિયા, તો CH3 C ડબલ બોન્ડ OH, ઇથેનોઇક એસિડ. તો આ થયું એસિડ ક્લોરાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની રીત. હવે આપણે જોવાનું એનહાઇડ્રાઇડમાંથી. એનહાઇડ્રાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ માત્ર પાણી ઉમેરો બની જાય. તો આપણે એનહાઇડ્રાઇડનું જળ વિભાજન, કોઈ પણ એનહાઇડ્રાઇડ હોય, એક્ઝામ્પલ તરીકે RC ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O R ડેશ, એસિડ એનહાઇડ્રાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ. હવે એની અંદર પાણી ઉમેરો. શું ઉમેરવાનું? H2O. તો ગમે ત્યાં આ સિંગલ બંધ છે ને એને તોડી નાખો. બરાબર, ધારો કે મેં આ તોડી નાખ્યો, તો તમે જાણો છો આ કાર્બન કેવો છે? પ્લસ, અને ઓક્સિજન કેવો છે? માઇનસ. તો આપણને મળશે RC ડબલ બોન્ડ OOH પ્લસ બીજું થયું R ડેશ C ડબલ બોન્ડ OH. બે અલગ અલગ અથવા બે સમાન કાર્બોક્સિલિક એસિડ મળી શકે. એક્ઝામ્પલ તરીકે CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ. હવે તેની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ, થોડું હીટ કરીશું, બહુ વધારે નહીં કરવાનું, નહીં તો ફરી પાછો એનહાઇડ્રાઇડ બની જશે. તો આ ભાગ તૂટી જાય. બરાબર, આની ઉપર H જાય, અહીંયા જાય OH. બરાબર, પાણીનું શું જાય? OH, અને અહીંયા જશે H. તો CH3 C ડબલ બોન્ડ OOH પ્લસ CH3 C ડબલ બોન્ડ OOH, નિપજ ઇથેનોઇક એસિડ. નિપજ ઇથેનોઇક એસિડ મળશે. બીજું C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. બરાબર, આ બનશે બેન્ઝોઇક મિથેનોઇક એનહાઇડ્રાઇડ. હવે આની પાણી સાથે પ્રક્રિયા કરીએ, તો પાણી મૂકી દો આ રીતે HOH, અને પછી આ રીતે તોડીને જોડી દો. તો એક બનશે C6H5 C ડબલ બોન્ડ OH, બેન્ઝોઇક એસિડ, અને એક બનશે
CH3 C ડબલ બોન્ડ OOH ઇથેનોઇક એસિડ. એટલે કે કોઈ પણ એનહાઇડ્રાઇડની અંદર પાણી ઉમેરો તો તેમાંથી આપણને બે સમાન કાર્બોક્સિલિક એસિડ અથવા તો બંને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ મળે છે. ઓકે, તો ચલો હવે આપણે લાસ્ટ એસિડ બનાવવાની રીત, એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડ. આપણે એસ્ટરનું મિનરલ એસિડ વડે જળ વિભાજન કરીએ તો તેના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ નિપજ મળે છે. જો આપણે એસ્ટરનું મિનરલ એસિડ વડે જળ વિભાજન કરીશું તો તેમાંથી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ નિપજ મળે છે. પરંતુ જો આપણે બેઝ વડે જળ વિભાજન કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ અને આપણને આલ્કોહોલ નિપજ મળે છે. અને એ સોલ્ટનું ત્યાર પછી એસિડીકરણ કરતા આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. સોલ્ટનું શું કરવાનું? એસિડીકરણ. તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. તો મિનરલ એસિડ વડે સીધું જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ મળે, બેઝ વડે જળ વિભાજન કરો તો કાર્બોક્સિલેટ આયન મળશે અને પછી તેને અનુરૂપ એસિડમય કરતા કાર્બોક્સિલિક એસિડ મળશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે CH3 CH2 CH2 COO CH2 CH3. ઇથાઇલ 4 કાર્બન એસ્ટર છે તો બ્યુટેનોએટ. હવે આની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે. મિનરલ એસિડ એટલે H+. આનો મતલબ શું થયો? H++ તેની સાથે શું હોય? H2O. અને આ H2O હવે આની અંદર ઉમેરાશે. તો આ ભાગ બન્યો માઇનસ, આ ભાગ કેવો છે? પ્લસ. તો પાણીનો OH આની સાથે જોડાય તો CH3 CH2 CH2C ડબલ બોન્ડ O અને પાણીનો OH બ્યુટેનોઇક એસિડ પ્લસ CH3 CH2OH ઇથેનોલ. બ્યુટેનોઇક એસિડ અને ઇથેનોલ નિપજ. સપોઝ CH3 CH2 CH2 COO CH2 CH3 ઇથાઇલ બ્યુટેનોઇટ લઈએ. અને એ ઇથાઇલ બ્યુટેનોઇટની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ તો NaOH સાથે પ્રક્રિયા કરવાથી આપણને મળશે CH3 CH2 CH2 COO Na પ્લસ આમાંથી H આની સાથે જોડાશે, આ ભાગ વચ્ચેથી નીકળી જશે અને CH3 CH2OH ઇથેનોલ. હવે મિનરલ એસિડ H+H2O અથવા H3O+ ઉમેરીએ તો Na+ પાણીમાં દૂર થશે અને CH3 CH2 CH2COOH પ્લસ Na+ એક્વિયસ અને મળશે બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ. ઓકે, તો આ જ પ્રમાણે પ્લસ H2O તો મૂકી દેવાનું એમને છેલ્લે. આ જ પ્રમાણે આપણે ઇથાઇલ બેન્ઝોએટની પણ પ્રક્રિયા કરી શકીએ. જેમ કે ઇથાઇલ બેન્ઝોએટ બેન્ઝીન ઉપર COO CH2 CH3
ઇથાઇલ બેન્ઝોએટ. તો ઇથાઇલ બેન્ઝોએટની આપણે મિનરલ એસિડ વડે જળ વિભાજન અથવા H3O પ્લસ લખીએ. તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે અહીંયાથી બે ભાગ. બેન્ઝોઇક એસિડ પ્લસ ઇથેનોલ. જો આપણે બેઝ સાથે પ્રક્રિયા, આ રિવર્સિબલ રિએક્શન હોય, NaOH, આ પણ રિવર્સિબલ રિએક્શન, COONA પ્લસ CH3CH2OH, સોડિયમ બેન્ઝોએટ. હવે આની આપણે H3O પ્લસ અથવા H પ્લસ H2O વડે એસિડિક કરી દઈએ. COOH, Na પ્લસ aqueous પ્લસ H2O, બેન્ઝોઇક એસિડ. ઓકે, બેન્ઝોઇક એસિડ.